નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું A1 ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે મહાકાળી માની ઉત્પત્તિ ક્યારે અને કેમ થઈ અને આ પાવાગઢ ઉપર મહાકાળીમાં કેવી રીતે આવ્યા તથા ભદ્રકાળીનું મંદિર કેવી રીતે બન્યું એના આજે આપણે સંપૂર્ણ ઇતિહાસની વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ। કહેવાય છે કે એકવાર દારૂણ નામનો બહુ જ શક્તિશાળી દૈત્ય હતો। એના અત્યાચારથી બધા જ લોકો ધ્રુજતા હતા। મનુષ્ય તો ઠીક, દેવતાઓ પણ આ દૈત્યથી ડરતા હતા, કારણ કે આ દારૂણ નામના દૈત્યને એવું વરદાન હતું કે તે કોઈ પણ દેવ કે પુરુષથી નહીં મરે, તે એક સ્ત્રીના હાથે જ મૃત્યુ પામશે। માટે બધા જ દેવતા આ દારૂણના ત્રાસથી બચવા બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પ્રાર્થના કરી કે તમે સ્ત્રીનું રૂપ ધારણ કરી આ દારૂણનો સંહાર કરો। પછી બ્રહ્માજીએ એમની વાત માની એક સ્ત્રીનું રૂપ લીધું અને દારૂણ સાથે યુદ્ધ કરવા લાગ્યા। પરંતુ આ દૈત્યને મળેલા વરદાનથી બ્રહ્માજી આ દૈત્ય સામે હારી ગયા। પછી તો બ્રહ્માજી અને બધા જ દેવતાઓ ભગવાન શિવજીના ચરણોમાં આવ્યા। ભોળાનાથને કહેવા લાગ્યા, હે પ્રભુ, આ દૈત્યથી આ સૃષ્ટિને બચાવો। આ સાંભળીને ભોળાનાથે માં પાર્વતી સામે જોયું। પછી તો માતા પાર્વતીએ પોતાની લીલા રચી અને પાર્વતીનો એક અંશ શિવજીના શરીરમાં પ્રવેશ કરે છે અને આ અંશ ભગવાન શિવજીના ગળામાં રહેલા ઝેરનું પાન કરવા લાગ્યો। ભગવાન શિવે ત્રીજું નેત્ર ખોલ્યું અને એમાંથી એક સ્ત્રી પ્રસન્ન થઈ। હળાહળ ઝેરનું પાન કરવાથી આ સ્ત્રીનું રૂપ કાળા રંગનું હતું। આ મહાવિશાળ અને મહારુદ્ર કાળા રંગની સ્ત્રીને દેખી ત્યાં ઊભા હતા તે આમ તેમ ભાગવા લાગ્યા। આમ કાલિકાની ઉપર ચંદ્ર દેવતા બિરાજમાન હતા। એક હાથમાં ત્રિશૂલ હતું અને માતા પાર્વતીની આજ્ઞા થતા આ કાલિકાએ દારૂણ અને એની સેના સાથે યુદ્ધ કર્યું। મહાયુદ્ધ થયું અને તમામ દૈત્યોની સાથે દારૂણનો માં કાલિકાએ સંહાર કર્યો। ત્યાંથી આ કાલિકાને મહાકાલી તરીકે સૌ કોઈ પૂજવા લાગ્યા। આ એક એવી શક્તિ છે કે જેનાથી સ્વયં કાળ પણ ડરે છે। મહાકાલી માની ઉત્પત્તિ તો આપણે સૌએ સાંભળી। પછી સમય જતા રક્તબીજ નામનો ભયંકર અને મહાબળવાન રાક્ષસ એના તપના બળથી એવું વરદાન મળ્યું હતું કે તેનો રક્તનું એક ટીપું ધરતી ઉપર પડે તો એમાંથી અનેક દૈત્યો પેદા થાય। હવે આ રક્તબીજ નામના દાનવે પોતાની શક્તિથી નિર્દોષ લોકોને મારવાનું શરૂ કર્યું। ધીરે ધીરે તેનો ત્રાસ વધતો ગયો। મૃત્યુલોકમાં તો બધાને જીતી તે સ્વર્ગલોકમાં દેવતાઓને લલકારવા લાગ્યો અને પછી તો દેવતા અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું। દેવતાઓએ દાનવોને હરાવવા ખૂબ જ મહેનત કરી, પણ રક્તબીજના રક્તનું એક ટીપું નીચે ધરતી ઉપર પડી ત્યાંથી તેમાંથી અનેક દૈત્યો પ્રગટ થતા। એટલે દેવતાઓએ નક્કી કર્યું કે આપણે આ રક્તબીજને હરાવી નહીં શકીએ। એટલે હારેલા અને ગભરાયેલા બધા જ દેવતાઓ મહાકાળીના શરણે આવ્યા। મહાકાળી માએ દેવતાની વાત સાંભળી પોતે ખૂબ જ ક્રોધ વેશમાં આવી ગયા અને રાક્ષસોનો વધ કરવાનું શરૂ કરી દીધું। પરંતુ મહાકાળી જેવો રાક્ષસનો વધ કરે અને એમનું રક્તનું ટીપું નીચે ધરતી પર પડે તો હજારો દૈત્યો પેદા થઈ જતા। આથી મહાકાળી વધારે ક્રોધમાં આવી ગયા અને એક હાથમાં ખપ્પર લઈ અને એક હાથમાં તલવાર લઈ દેવીએ ખૂબ જ ઊંચા સ્વરે ગર્જના કરી। તે ભયંકર ગર્જના સાંભળી દાનવો ડરી ગયા। પૃથ્વી ધ્રુજી ઉઠી, બધા પર્વતો ડગમગી ગયા, સમુદ્રમાં મોજા ઉછળવા લાગ્યા। બધી જ દિશાઓ આ ગર્જનાથી ગાજી ઉઠી। આ ગગનભેદી અવાજ સાંભળી દાનવો ભાગવા લાગ્યા। ત્યારે દેવતાઓ રાજી થઈ કહેવા લાગ્યા, દેવી મહાકાળીનો જય હો, જય હો, અમારી રક્ષા કરો। આ ગર્જના સાંભળતા જ રક્તબીજ ભાગવા લાગ્યો। ત્યાં તો માતાજીએ તલવારથી એનું મસ્તક ઉડાડી દીધું અને લોહીની શેરો ઉછળીને નીચે પડે તે પહેલા માએ ખપ્પરમાં ભરી લીધી અને પીવા લાગ્યા। આવી રીતે અનેક રાક્ષસોને મારી માં ખપ્પર ભરી પીવા લાગ્યા। ત્યારથી માને ખપ્પર જોગણી કહેવામાં આવે છે। અનેક અસુરોને માર્યા એટલે તો યુદ્ધ મેદાનમાં લાશોના ઢગલા થઈ ગયા, પણ હજીએ મહાકાળીનો ક્રોધ શાંત થતો નથી। હાથમાં ખપ્પર લઈ માં યુદ્ધ મેદાનમાં કહે છે, કોઈ દાનવ જીવતો હોય તો મારી નાખું। આ રીતે માનો ક્રોધ વધતો જાય છે। દેવતાઓ વિચારવા લાગ્યા કે માં જોગ માયાને શાંત કેવી રીતે કરવા, કોઈ ઉપાય જડતો નથી। માનું વિકરાળ રૂપ જોઈ દેવતાઓ પણ ગભરાઈ ગયા, કોઈ માતાજીની પાસે જઈ શકતા નથી। હવે શું કરવું? ત્યાં તો મહાદેવ આવી ત્યાં દૈત્યનો લાશોના ઢગલાની વચ્ચે સૂઈ જાય છે અને જેવા મહાકાળી માં હાથમાં ખપ્પર લઈને એ બાજુ આવે છે ત્યાં તો ભોળાનાથે પડખું ફેરવ્યું અને આ જોઈ એમને એમ થયું કે હજુ કોઈ દાનવ જીવતો લાગે છે।
એટલે માં દોડીને આવ્યા અને ભોળાનાથના છાતી ઉપર પગ મૂકે છે. ત્યાં તો માની નજર ભોળાનાથ ઉપર પડે છે એટલે શર્મના લીધે એમની જીભ બહાર નીકળી જાય છે અને મહાકાળી માનો ક્રોધ શાંત થઈ જાય છે. અને કહેવાય છે કે ત્યારથી મહાકાળી માની જીભ મોઢામાંથી બહાર નીકળેલી છે. પછી તો મિત્રો વર્ષો વીતે છે અને ઋષિ વિશ્વામિત્રએ પાવાગઢમાં મહાકાળી માની તપસ્યા કરી હતી અને કહેવાય છે કે મહાકાળીમાં પ્રસન્ન થયા હતા. ત્યારબાદ પાવાગઢના ડુંગર ઉપર વિશ્વામિત્રીએ મહાકાળી માની સ્થાપના કરી હતી અને ત્યારથી ત્યાં વહેતી નદીનું નામ વિશ્વામિત્રી નદી પડ્યું હતું. ત્યાર પછી ઘણા વર્ષો વીત્યા. ચાંપાનેર નગરીમાં ભદ્રા નામની બહેન અને એનો ભાઈ રહેતા હતા. બંને એકલા જ હતા. આ બહેન માં મહાકાળી માની પરમ ભક્ત હતી. હવે એવું બન્યું કે એ ભાઈને એક વખત નાગ કરડ્યો અને એનો પ્રાણ નીકળી ગયો. ઘરમાં હાહાકાર મચી ગયો. શ્રી ભદ્રા મહાકાળીમાં પાસે પ્રાર્થના કરે છે કે હે માં જોગમાયા, મારા ભાઈને સજીવન કરો. માં જટ વાહરે આવો, મારી અરજ સાંભળો. ત્યાં ભદ્રાની વાત સાંભળી માતાજી પ્રગટ થાય છે અને કહે છે કે ભદ્રા, તારા ભાઈના પ્રાણ હાટે તારે મને એક વચન આપવું પડશે. ત્યારે ભદ્રા કહે છે કે માં, તમે જે કહેશો એ કરવા તૈયાર છું, પણ મારા ભાઈને સજીવન કરો. ત્યારે માં મહાકાળીમાં કહે છે કે ભદ્રા, તું મને વચન આપ, તું ક્યારેય લગ્ન નહીં કરે, આજીવન બ્રહ્મચારી રહીશ. ત્યારે ભદ્રા કહે છે કે હે માં, હું વચન આપું છું કે હું ક્યારેય લગ્ન નહીં કરું અને જીવીશ ને ત્યાં સુધી તમારી ભક્તિ કરીશ. પછી મહાકાળી માએ ભદ્રાના ભાઈને સજીવન કર્યો અને માં અદૃશ્ય થઈ ગયા. હવે આ ભદ્રા મહાકાળી માની ભક્તિ કરે છે અને પડોશમાં રહેતા મંદિરના પૂજારીને પોતાના પિતા સમાન ગણે છે અને પોતાના ભાઈ ભદ્રા અને આ પૂજારી બધા એક જ ઘરમાં રહે છે. ત્યાં એક દિવસ ચાંપાનેર નગરીનો રાજા પતય રાવળ ભદ્રાને જોવે છે અને પોતે કામાંત બની ભદ્રાને અવારનવાર હેરાન કરે છે. પણ ભદ્રાને તો કુંવારા રહેવાની ટેક હતી. હવે રાજાનું કીધું ન કરતા રાજા ક્રોધે થઈ ભદ્રાને પૂજારી ઉપર લાંછન લગાડે છે અને આખા એ ગામમાં એમને બંનેને બદનામ કરે છે. અને એનાથી એ સંતોષ ન થવાથી રાજા પૂજારીના ઘરે આગ લગાડે છે. પણ પછી તો ચમત્કાર થયો અને મહાકાળી માએ આવીને આગ ઠારીને ભદ્રા અને પૂજારીને બચાવી લીધા. પણ કામાંત બનેલા પતય રાવળે પૂજારી, ભદ્રા અને એના ભાઈ બધાને જેલમાં પૂરે છે અને ખૂબ જ હેરાન કરે છે. પણ પતય રાવળની રાણી મહાકાળી માની ભગત છે. તે પોતાના સ્વામીને સમજાવે છે છતાં પણ રાજા માનતો નથી. આમ કરતા નવરાત્રિના દિવસો આવે છે અને ભદ્રા જેલમાં માં મહાકાળી માની પ્રાર્થના કરે છે કે હે માં, આ વખતે નવરાત્રિમાં હું તમારા ગરબા નહીં ગાઈ શકું, મને માફ કરજો. પછી તો માં મહાકાળી પોતે ભદ્રાનું રૂપ લઈ ચાંપાનેરના ચોકમાં ગરબા રમવા આવે છે. માથા ઉપર ગરબો અને પગમાં ચાચરના ચણકાર સાથે મહાકાળીમાં ગરબે રમે છે. પતય રાવળ અને એમની પત્ની બંને જણા ગરબા જોવા આવે છે. ત્યાં પતય રાજાએ ભદ્રાને ગરબે રમતી જોઈ અને એને થયું કે ભદ્રાને તો મેં જેલમાં પૂરી છે, તો આ કોણ છે? પછી રાજા જેલમાં જઈને જુએ છે તો ભદ્રા જેલમાં પણ છે. છતાં રાજા કંઈ સમજતો નથી અને ગરબે રમતી ભદ્રાનો પાલવ ચાલી અને રોકે છે અને કહે છે કે ભદ્રા, મારા મહેલે પધાર, તને પામ્યા વિના હું જીવી નહીં શકું. ત્યાં તો મહાકાળીમાં કોપાયમાન થાય છે અને વિકરાળ રૂપ ધારણ કરીને અને પતય રાવણને શ્રાપ આપે છે તે તો પાવાનું પતન કર્યું. માં આટલું બોલ્યા ત્યાં તો પાવાગઢ પડવા લાગ્યો, ધરતી ધ્રુજવા લાગી અને પતય રાજા પોઢ્યો અને રક્ત પીત્યો થઈ ગયો. આવી દશા જોઈ પતય રાજાની રાણી માના પગમાં પડી અને માં આગળ કરગરે છે કે માં, મને માફ કરો, હે મારી માં, પાવાનું પત રાખો. ત્યારે માતાજી દયા કરે છે અને પાવાગઢ ઉપર આવેલું મહાકાળી માનું મંદિર ત્યાં જ રહી જાય છે. રાજાની પત્ની કહે છે કે માં, મારા ધણીને સાજા કરો અને મારો ચૂડીને ચાંદલો અમર રાખો. ત્યારે મહાકાળી માં રાણીને કહે છે કે બેટા, પતય રાવળે ભદ્રાને ખૂબ જ હેરાન કરી છે, છતાં સાચા હૃદયથી માફી માગી અને ભદ્રાના ચરણમાં જાય ને તો આ રોગમાંથી તે મુક્ત થઈ શકે છે. આટલું બોલી માતાજી અંતર ધ્યાન થઈ ગયા. પોઢ્યો અને રક્ત પીત્યો પતય રાજા ભદ્રાના ચરણોમાં આવીને માફી માગવા લાગ્યો અને દયાળુ હૃદયની ભદ્રા માતાજીના ગરબામાં પાણી ભરીને એ પાણીથી પતય રાજાને સ્નાન કરાવે છે અને સ્નાન કરતાની સાથે જ પતય રાજાના બધા જ રોગ મટી જાય છે. પછી તો ગ્રામજનો અને પતય રાજા
બધાય ભેળા થઈને ભદ્રાનો જય એટલે કે ભદ્રકાળી માતાનો જય બોલાવે છે. મહાકાળી માએ ભદ્રાનું રૂપ લીધું એટલે માતાજી ભદ્રકાળી કહેવાયા અને પતઈ રાજાએ પાવાગઢની ડુંગર ઉપર મહાકાળીના મંદિરની બાજુમાં ભદ્રકાળીનું મંદિર બનાવ્યું અને પૂજારી સત્સંગ સિંહની પણ પાવાગઢની ડુંગર ઉપર ડેરી આવેલી છે. તો મિત્રો, આ હતો મહાકાળી માનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.